જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને રેડી થઈ ગયા છીએ અને આપણે છે ને કૃષ્ણ ભગવાનને બેસાડી દીધા છે પાટલા ઉપર અને પૂજા દીદી કંઈક ગોતે હું ગોતો હો. અને આજે હે ને પપ્પાનો બર્થડે છે. હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે. થેન્ક યુ તો ગયો મમ્મી કઈ કહેશો? હેપી બર્થડે તો કહી દે પપ્પાને. કાળી તું કઈ કહીશ? એ કાળી ચાલો ગાઈસ, તો છે ને હવે આપણે હે ને નીકળવાનું છે પૂનમ ભરવા માટે. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો બનાવવા ગાં લે એ કાઢી કાંઈ ન આવે. આપણે બોલતા હોય ને એટલે ન આવે એવું હોય, ખબર હે તને? હા તો તું બોલ કર્યો. મમ્મી અહીંયા ફોન જોવે બેડે બે. હા કાઢી મીરા આપણે સીધ જાય. હે આ મીરા પૂછડી ગાઈઝ રિક્ષામાં ગેસ પુરાવાનો હોય ને અમે બધા જો હવે આમ મોલી સાઈડ આવેલા જઈએ. રિક્ષાની લાઈન કેટલી છે ગાઈઝ. જવાનું છે રેહમી હાલીને. તો છે ને કુવાડ આપણે પહોંચી ગયા છીએ. તો છે ને કુવાડવા પહોંચી ગયા છીએ અને પછી ગાળા હાથી આપણે જઈશું એને રેહમી હાલીને. તો બધા કન્ટિન્યુ છે ને આપણે એને બ્લોગમાં બહીને રહીશું. આમ જો બધા બેસી ગયા છીએ અને એને ગાડી એને જોરથી ગીત વગાડે એટલે એને તમે બધા એને રોડને જોવો અને અમે બધા એને એન્જોય કરતા જઈએ. તો હાલો બધા કન્ટિન્યુ એને બ્લોગમાં બહીને રહેજો. અમારી રીસાઈ ગઈ છે જોઈને ગીત વગાડવાની ના પાડી ને એમાં. એ ગાડી હવે વગાડવા માંડે સાની માની વિહામણી સાથી નથી વગાડવું. અહીંયા અમારે રિક્ષામાં બેવું હોય ને એટલે કોઈ રિહાવાનું નહીં. ફાઇનલ વાત છે. પહેલા નહીં કરાવે. જીરી આવીને રિક્ષામાં ઉતરી જાવ. હાલો ઉતરો. હાલી આવજો. હા તો હાલી આવજો. હાલ અમે ઘરે જઈએ. ઘરે વહી જઈએ. ઓહો ટ્રાફિક અહીંયા કેટલું બધું છે. હા ના એક્સિડન્ટ થઈ ગયું છે ગાઈસ. વગાડું ગીત. ઘાસ પૂજા આ બાજુ એવું ખાવું હોય. ગાય બકરી હો તમે ખાલી હોય તો ખબર પડે. સારું લાગે. ચાલો ગાઈઝ વાગી ગયા છે 10 અને છે ને અમે હિંગળાજના મંદિરે પહોંચી ગયા છે ને ખરો તડકો થઈ ગયો અત્યારે. અને હવે અહીં દર્શન કરીને પછી રેહમિયા જવાનું છે. આવું ખરા તડકાને હાલી જાને તડકો લાગે છે ચપ્પલ જ ના પહેરા. કા ચપ્પલ ઓલા હે તો ચાલો જાય છીએ હવે દર્શન કરવા માટે. તો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બેઠા રહી છે. ગાઈઝ આ લોકો એટલામાં જ થાકી ગયા. હજી તો ચોટીલા ડુંગર ચડવા જવું હતું. બોલો આ તો લોકો ગિરનારમાં નો આ બધા હો. હું કાંઈ નહીં. ઓ સારું
ગાઈસ દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ ગુફામાં માતાજીને દર્શન કરવા. કે પૂજે દીદી અહીંયા એક રસ્તો મેં કીધું અહીંયા આવી ગયું હજી આમ થોડુંક આગળ છે. પણ હું એ પપ્પા પપ્પા આયા કઈ સી હોય તારા તો કઈ મગજ હાલને બાપા તારે ક્યાં જવું?